હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે લેન્સ વિશે માહિતી મેળવીશું. લેન્સ મેકરનું સૂત્ર સમજીશું અને સાબિત કરીશું અને લેન્સના થોડા બીજા સૂત્રો પણ સમજીશું. સૌથી પહેલા લેન્સ કયા પ્રકારના હોય છે, બરાબર, જે આપણે અહીંયા સ્ટડી કરવાનો છે. હવે અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે કન્વર્જિંગ લેન્સ. કન્વર્જિંગ નો મતલબ થાય કે જે લેન્સ દ્વારા કિરણો કેન્દ્રિત થાય છે. જે લેન્સ દ્વારા કિરણો કેન્દ્રિત થાય છે. લેન્સમાં મેક્સિમમ 2 વક્ર સપાટીઓ હોય છે. બંને વક્ર સપાટી બહિર્ગોળ હોય, બંને વક્ર સપાટી બહિર્ગોળ છે તો આને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ નોર્મલી. એને બાય કોન્વેક્સ લેન્સ કે બાય એટલે 2, જેમાં કોન્વેક્સ એટલે બહિર્ગોળ સપાટી છે, બરાબર. અને બહિર્ગોળ લેન્સ કહેવાય છે. બહિર્ગોળ. આમાં એક બહિર્ગોળ સપાટી છે અને બીજી સમતલ સપાટી છે, એટલે એને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય છે. સમતલ બહિર્ગોળ લેન્સ, બરાબર. એટલે કન્વર્જિંગ લેન્સ એટલે જ બહિર્ગોળ લેન્સ, જે કિરણોને કેન્દ્રિત કરે છે. બહિર્ગોળ લેન્સ. હવે પાતળા લેન્સમાં 2 જે સપાટી છે વક્ર સપાટી હોય છે અને 2 વક્ર સપાટી વચ્ચેનું જે અંતર છે ઘણું નાનું હોય છે, એટલે એને આપણે પાતળો લેન્સ કહીએ છીએ, બરાબર. મેનિસ્કસ કોન્વેક્સ લેન્સમાં 2 સપાટી હોય છે, એક બહિર્ગોળ સપાટી છે અને બીજી અંતર્ગોળ સપાટી છે. ડાયવર્જિંગ લેન્સ જે છે કિરણોને વિકેન્દ્રિત કરે છે. ડાયવર્જિંગ નો મતલબ કિરણોને વિકેન્દ્રિત કરે છે, અને કિરણોને વિકેન્દ્રિત કરતા જે લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સ છે, બરાબર. આમાં 2 અંતર્ગોળ સપાટી હોય તો એને બાય કોન્કેવ લેન્સ અથવા સરળતા ખાતર આપણે અંતર્ગોળ લેન્સ એવું બોલીશું, જેમાં એક અંતર્ગોળ સપાટી અને બીજી સમતલ સપાટી હોય તેને પ્લેનો કોન્કેવ લેન્સ એટલે સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય, બરાબર. અને મેનિસ્કસ કોન્કેવ લેન્સ જે છે એમાં એક અંતર્ગોળ સપાટી અને બીજી બહિર્ગોળ સપાટી હોય છે. આપણે મુખ્યત્વે પ્રથમ 4 લેન્સનો સમજવાના છે, એના સૂત્રોનો ઉપયોગ કરવાનો છે મુખ્યત્વે. એવું નથી કહેતું કે પેલા 2 આપણે નથી સ્ટડી કરવાના, કેમ કે લેન્સનો જે પણ કોન્સેપ્ટ છે એ બધા જ માટે એક સરખી રીતે લાગુ પડે છે. લેન્સનું સૂત્ર બધા જ પ્રકારના લેન્સ માટે લાગુ પડી શકાય છે. લેન્સનું સૂત્ર મેળવવા માટે આપણે બહિર્ગોળ સપાટી અને અંતર્ગોળ સપાટી વડે રચાતું પ્રતિબિંબ સમજવું જરૂરી છે. અને એ સમજવા માટે આ બહિર્ગોળ સપાટીઓ વડે અથવા બહિર્ગોળ અંતર્ગોળ સપાટી વડે થતું વક્રીભવન, બરાબર, એના સૂત્રોનો અહીંયા આપણે ઉપયોગ કરીશું, એના કોન્સેપ્ટનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. હવે આપણે લેન્સ વડે થતું વક્રીભવન સમજવા માટે અને લેન્સના સૂત્રને તારવવા માટે સૌથી પહેલા આપણે લેન્સની 2 સપાટી વડે થતા વક્રીભવન નો કોન્સેપ્ટ સમજીશું કે બહિર્ગોળ સપાટી હોય તો બહિર્ગોળ સપાટી કેવી રીતે વક્રીભવન કરે છે. એને આપણે ગોળીય વક્રીભવનકારક સપાટી કહીએ છીએ. એનું સૂત્ર આપણે ઓલરેડી ભણી ગયા છે, બરાબર. પહેલા કોન્સેપ્ટ સમજીએ, પછી સૂત્રની તારવણી કરીએ. આકૃતિ નીચે તમને દર્શાવી છે, બરાબર. આકૃતિને ધ્યાનથી સમજો. આકૃતિમાં ABC એ પ્રથમ વક્રીભવનકારક સપાટી છે, આ પહેલી વક્રીભવનકારક સપાટી છે, અને ADC એ બીજી વક્રીભવનકારક સપાટી છે.
O એ વસ્તુ છે, P એ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર છે. લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી વસ્તુ સુધીનું અંતર જે છે એ U છે. લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી પ્રતિબિંબ સુધીનું જે અંતર છે એ PI છે, જેને આપણે V વડે દર્શાવીએ છીએ. લેન્સમાંથી નીકળેલું એક કિરણ એટલે ઓમાંથી નીકળેલું પહેલું કિરણ જે છે એ સીધું લેન્સમાંથી પસાર થઈ જશે, કારણ કે આપાત બંને સપાટી પાસે એના વક્રીભવન કોણનું મૂલ્ય 0 હોય છે. બરાબર છે? કારણ કે આપાત કોણનું મૂલ્ય 0 છે, તો વક્રીભવન કોણનું મૂલ્ય 0 છે. અને વસ્તુ જે છે આપણે લેન્સના અક્ષ પર મૂકેલી છે. આ અક્ષ છે લેન્સનું. તો લેન્સના અક્ષ પર મૂકેલી વસ્તુમાંથી લેન્સના અક્ષને સમાંતર કિરણ જે છે વક્રીભવન પામ્યા વગર સીધું નીકળી જાય છે. બીજું જે કિરણ છે એ પહેલી સપાટી પર N1 બિંદુએ આપાત થાય છે. કારણ કે પહેલી સપાટી એ વક્રીભવનકારક સપાટી છે, તો પહેલી સપાટી દ્વારા એ કન્વર્જ અથવા કેન્દ્રિત થશે, અને એ પછી બીજી સપાટીમાંથી પસાર થયા પછી ફરી કેન્દ્રિત થાય છે, એટલે ફરી કન્વર્જ થાય છે. અને બે કિરણો I પાસે કેન્દ્રિત થતા હોવાથી I આગળ પ્રતિબિંબ રચાય છે. આ મેં બેઝિક વસ્તુ તમને સમજાવી કે લેન્સમાં બંને સપાટી દ્વારા વક્રીભવન થશે અને પરિણામે વસ્તુનું પ્રતિબિંબ રચાશે. બરાબર? લેન્સમાં બે સપાટી દ્વારા વક્રીભવન થાય છે અને પરિણામે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. હવે બંને સપાટી વડે થતા વક્રીભવનને આપણે અલગ અલગ સમજીશું. બરાબર? બંને સપાટી વડે થતા વક્રીભવનને આપણે અલગ અલગ સમજીશું અને એના સૂત્રના આધારે લેન્સનું સૂત્ર તારવીશું. બેઝિક ઇન્ફોર્મેશનમાં લેન્સ જે છે એની બંને બાજુ નું માધ્યમ એટલે આ બહારનું માધ્યમ છે જેનો વક્રીભવનાંક N1 હશે અને લેન્સના માધ્યમનો વક્રીભવનાંક N2 હશે. લેન્સની પ્રથમ વક્રીભવનકારક સપાટી ABC માં B એ વક્રીભવનકારક સપાટીનું કેન્દ્ર અથવા ધ્રુવ છે અને ADC માં D એ ધ્રુવ છે. બરાબર? મેં તમને પહેલા પણ કહું છું, ફરી કહું છું કે આ પાતળો લેન્સ છે, એમાં બંને સપાટી વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે, એટલે બધા અંતરો જે છે એ આપણે જે તે સપાટી એટલે પહેલી કે બીજી સપાટીના ધ્રુવથી નહીં, પણ આપણે લેન્સના મધ્યબિંદુ અથવા ઓપ્ટિકલ સેન્ટર P થી માપીએ છીએ. હવે પહેલી સપાટી જે છે ABC એની વક્રતા ત્રિજ્યા R1 છે અને એની વક્રતા કેન્દ્ર C1 છે, અને બીજી સપાટી માટે વક્રતા કેન્દ્ર C2 અને વક્રતા ત્રિજ્યા R2 છે. એ બે કિંમતો આપણે ધારી લઈએ છે, જેનો આપણે નેક્સ્ટ ઉપયોગ કરીશું. તો અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે N2 વક્રીભવનાંક ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક N2 છે, એને N1 વક્રીભવનાંક વાળા માધ્યમમાં મૂકેલો છે. એટલે લેન્સની આજુબાજુનું જે માધ્યમ છે એ N1 વક્રીભવનાંક ધરાવતું માધ્યમ છે, જ્યાં N1 એ લેસ ધેન N2 છે. આવું આપણે ધારી લીધેલું છે. ધારો કે ઊંધું હોય એટલે N1 ગ્રેટર ધેન N2 હોય તો પણ આપણે જે સૂત્ર સાબિત કરીશું એ સાચું જ છે. અહીંયા માત્ર સરળતા ખાતર આપણે N1 લેસ ધેન N2 ધારેલું છે. આકૃતિ A માં B અને D એ સપાટીના ધ્રુવ અથવા મધ્યબિંદુઓ છે. લેન્સની બે વક્ર સપાટીઓ ABC અને ADC ના વક્રતા કેન્દ્રો અનુક્રમે C1 અને C2 હશે અને વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 હશે. સો બેઝિક ઇન્ફોર્મેશન આપણે અહીંયા યાદ રાખીએ અને કેવી રીતે જુદી જુદી એટલે પહેલી અને બીજી વક્ર સપાટી વડે વક્રીભવન થાય છે અને પ્રતિબિંબ રચાય છે એ સમજીએ. હવે આપણે પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન સમજીએ. અહીં તમારી સામે પ્રથમ વક્રીભવનકારક સપાટી જે છે ABC લેન્સની ખાલી પહેલી સપાટીની આપણે ચર્ચા કરીએ છીએ. એના વડે થતા વક્રીભવનને ખાસ બહુ જ ધ્યાનથી સમજો. આકૃતિને સમજશો તો લખાણ તો બહુ જ સિમ્પલ છે, તમને તરત ખબર પડી જશે.
હવે એ બી સી જે છે પ્રથમ વક્રીભવનકારક સપાટી છે. એમાં બી બિંદુ એ પહેલી સપાટીનું ધ્રુવ છે. ડાબી બાજુનું જે માધ્યમ છે N1 વક્રીભવનાંક ધરાવે છે અને જમણી બાજુનું માધ્યમ N2 વક્રીભવનાંક ધરાવે છે. આપણે અહીંયા એવું વિચાર્યું છે કે લેન્સની બીજી સપાટી નથી, માટે જમણી બાજુનું આખું માધ્યમ N2 વક્રીભવનાંક ધરાવે છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. લેન્સની આ બીજી સપાટી છે અને N2 વક્રીભવનાંક જે છે માત્ર બીજી સપાટી સુધી છે, પણ એનો વિચાર આપણે ત્યારે કરીશું જ્યારે આપણે બીજી સપાટી વિશે વિચારીશું. પ્રથમ સપાટી માટે વક્રતા કેન્દ્ર સી છે અને બી થી સી સુધીનું જે અંતર છે એ વક્રતા ત્રિજ્યા R1 છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વસ્તુ જે છે N1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં અક્ષ ઉપર મૂકેલો છે. આ રેખા તમને બ્લેક જે દેખાય છે એ મુખ્ય અક્ષ છે. એની પર એક બિંદુ વસ્તુ ઓ મૂકેલી છે. ઓમાંથી નીકળતું કિરણ આપાત કિરણની આ દિશા થઈ જાય અને આપણને ખબર છે કે આપાત કિરણની દિશામાંના બધા અંતરોને આપણે ધન ગણીએ છીએ અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ ગણીએ છીએ. તો પ્રથમ વક્રીભવનકારક સપાટી માટે બી થી સી સુધીનું જે અંતર છે વક્રતા ત્રિજ્યા R1 થશે અને R1 અંતરે આપાત કિરણની દિશામાં મપાય છે. બંને એરોને ધ્યાનથી જુઓ એટલે R1 અંતર પોઝિટિવ થાય. એટલે બહિર્ગોળ સપાટી માટે પ્રથમ વક્રતા ત્રિજ્યા અથવા પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા એ પોઝિટિવ થશે, ધન થશે. હવે બી બિંદુથી વસ્તુ સુધીનું જે અંતર છે એ ઋણ દિશામાં મપાય છે, જે આપણે યુ વડે લઈએ છીએ. યુ એ વસ્તુ અંતર છે, બરાબર. યુ વસ્તુ અંતર છે જે નેગેટિવ થશે એટલે કે ઋણ થશે. હવે ધ્યાનથી સાંભળો, ઓમાંથી નીકળતું એક કિરણ જે છે એ બી પર આપાત થશે, જે અક્ષ સાથે 0 ખૂણો બનાવશે, આપાત કોણ 0 થશે અને એ કિરણ સીધે સીધું નીકળી જશે. બીજું કિરણ જે છે N1 બિંદુ પર આપાત થાય છે એવું આપણે વિચારીએ છીએ. N1 બિંદુ પર આપાત થતા કિરણના આપાત કોણને સમજવા માટે N1 અને C ને જોડતી આ એક રેખા વિચારો. N1 અને C ને જોડતી આ જે રેખા છે એ જ N1 બિંદુ આગળ લંબ થઈ જશે. યાદ કરો, કોઈ પણ વક્ર સપાટીમાં સપાટી પરના બિંદુને વક્રતા કેન્દ્ર સાથે જોડતી જે રેખા છે તે જ જે તે બિંદુ પાસે લંબ છે, બરાબર. તો N1C એ N1 બિંદુ પાસે લંબ થઈ જશે અને લંબ અને આપાત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એ I1 થઈ જશે. આપણને બધાને ખબર છે કે અહીં N2 ગ્રેટર દેન N1 છે, એટલે આ કિરણ જે છે એ ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે અને જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય તો એ સીધે સીધું જવાને બદલે સીધે સીધું નહીં જાય, પણ એ લંબ તરફ વાંકું વળશે અને લંબ તરફ વાંકું વળીને N1 થી સીધે સીધું ગયા પછી પહેલા આપાત કિરણને I1 પાસે મળે છે, એટલે I1 પાસે પ્રતિબિંબ રચાય છે, બરાબર. અને લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો R1 છે. R1 એ પહેલી સપાટી માટે વક્રીભૂત કોણ છે. પ્રતિબિંબ અંતર જે છે એ બી થી I1 સુધી મપાશે, એને આપણે V1 નામ આપી દઈએ તો V1 ધન થશે, V1 પોઝિટિવ થશે. અને બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી માટેનું જે સૂત્ર હતું એ સૂત્ર હતું -N1/U. N1 જે માધ્યમમાં વસ્તુ છે એનો વક્રીભવનાંક ભાગ્યા વસ્તુ અંતર U, -N1/U પ્લસ N2 ડિવાઇડેડ બાય V. એટલે જે માધ્યમમાં પ્રતિબિંબ રચાય છે I1 એ N2 માધ્યમમાં રચાય છે, એટલે જે માધ્યમમાં પ્રતિબિંબ રચાશે એનો વક્રીભવનાંક ભાગ્યા પ્રતિબિંબ અંતર બરાબર N2 - N1/R, જે વક્રતા ત્રિજ્યા છે. અહીં આપણે વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V1
બરાબર, વસ્તુ અંતર u છે, પ્રતિબિંબ અંતર v1 છે અને વક્રતા ત્રિજ્યા r1 છે, એટલે -n1/u પ્લસ n2/v1 બરાબર n2 - n1/r1 થશે. આખી ઇન્ફોર્મેશનને મગજમાં બેસાડો. પહેલી વક્ર સપાટી માટે ધ્રુવ કોણ છે, વક્રતા ત્રિજ્યા કોણ છે, વક્રતા કેન્દ્ર કોણ છે. કેમ પ્રથમ સપાટી માટે વક્રતા ત્રિજ્યા ધન છે, વસ્તુ અંતર ઋણ છે, બરાબર, પ્રતિબિંબ અંતર એ ધન મળશે. આ જે નિશાની છે એ નિશાની આપણે દાખલો ગણતી વખતે કિંમતોમાં પ્લસ માઇનસ સાઇન કરીને મૂકીશું. ઓકે, અને પ્રથમ સપાટી માટે આપાત કિરણ કોણ છે, આપાત કિરણ n1 માંથી n2 માં જાય છે, એટલે પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે, તો લંબ તરફ વાંકું વળવું જોઈએ. n1c જે બિંદુ n1c1 જે રેખા છે એ જ n1 બિંદુ આગળ દોરેલો લંબ છે, બરાબર. અને આ બધા જ કોન્સેપ્ટને મગજમાં બેસાડીને ગોળીય વક્રીભવનકારક સપાટીના સૂત્રનો ઉપયોગ કરીને આપણે પ્રથમ સૂત્ર અહીં મેળવ્યું છે. એનું લખાણ જોઈએ. આ બધું જ હું અહીંયાથી હવે હટાવી દઉં છું. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે લખાણ જોઈએ. ધારો કે બિંદુવત વસ્તુ O ને મુખ્ય અક્ષ પર n1 વક્રીભવનાંક વાળા પાતળા માધ્યમમાં મૂકેલ છે. કિરણ ON1 એ સપાટી ABC પર આપાત થાય છે. જો ADC સપાટી ના હોય તો એવું આપણે વિચારીએ છીએ. મતલબ ADC અહીંયા બીજી જે સપાટી આપણે વિચારી હતી એ નથી એવું વિચારો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય અક્ષને I1 પર મળશે. આપાત કિરણ વક્રીભવન પામ્યા પછી મુખ્ય અક્ષને I1 પર મળશે. તેથી આપણે I1 ને ABC સપાટી વડે n2 વક્રીભવનાંક વાળા માધ્યમમાં રચાતું સાચું પ્રતિબિંબ ગણી શકીએ. આવું ગણી શકીએ. આપેલી ઇન્ફોર્મેશન પ્રમાણે પ્રથમ આંતરપૃષ્ઠ ABC એટલે પહેલી વક્રીભવનકારક સપાટી ABC માટે વક્ર સપાટી માટેના વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યાના સૂત્રો અનુક્રમે O થી B થી O સુધીનું અંતર એ -u છે. મેં તમને કીધું એમ વસ્તુ અંતર u લીધેલું છે, જે નેગેટિવ થશે કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં થશે. BI1 એ V1 થશે, એટલે પ્રતિબિંબ અંતર થશે એ આપાત કિરણની દિશામાં થશે માટે ધન છે. અને BC1 એ R1 પણ આપાત કિરણની દિશામાં થશે માટે ધન છે. ફરી એકવાર હું તમને સમજાવું છું. આ આપાત કિરણ છે. આપાત કિરણ વસ્તુથી સપાટી તરફ જતું કિરણ વિચારી લઈએ તો આપાત કિરણ થઈ. આપાત કિરણની દિશામાંનું અંતર એટલે આ R1 ધન થાય, બરાબર. બી બિંદુથી I1 સુધીનું જે અંતર છે એ પણ ધન થશે, એટલે V1 પણ ધન થશે. અને બી થી O સુધીનું જે અંતર છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે માટે એ ઋણ થાય. ફરી હું તમને સમજાવું છું. ખરેખર આપણે લેન્સ માટે બધા અંતરો એના ઓપ્ટિકલ સેન્ટર એટલે કે મધ્ય બિંદુથી માપીએ છીએ, પરંતુ આપણે માત્ર પ્રથમ વક્રીભવનકારક સપાટીનો વિચાર કરીએ છીએ માટે બધા જ અંતર B થી લીધેલા છે. જો કે લેન્સ એટલો પતલો હોય છે કે પહેલી અથવા બીજી સપાટીના મધ્યબિંદુ અથવા લેન્સના મધ્યબિંદુ વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે, એટલે આપણે એને અવગણી શકીએ છીએ. બરાબર. અને સૂત્રને હવે આપણે જોઈએ તો સૂત્ર તમને મળશે -n1/u પ્લસ n2/v1 બરાબર n2 - n1/r1. આ સૂત્રને ખાસ યાદ રાખો. એ ગોળીય વક્રીભવનકારક સપાટીનું સૂત્ર છે. ફરી સૂત્ર તમને લખું છું. n1 એટલે જે માધ્યમમાં વસ્તુ છે એનો વક્રીભવનાંક ભાગ્યા વસ્તુ અંતર, જે માધ્યમમાં પ્રતિબિંબ રચાય છે એનો વક્રીભવનાંક ભાગ્યા પ્રતિબિંબ અંતર, અને n2 - n1 ડિવાઇડેડ બાય r1. એટલે પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે રચાતા પ્રતિબિંબને સમજવા માટે આપણે આ કોન્સેપ્ટ આખો સમજ્યા અને આ સૂત્ર આપણે મેળવ્યું. હવે બીજી વક્રીભવનકારક સપાટી વડે રચાતું પ્રતિબિંબ સમજીએ. પણ આ આકૃતિની આપણને ઘણી બધી જગ્યાએ જરૂર પડશે, બરાબર. આ આકૃતિની આપણને આગળ પણ જરૂર પડશે, એટલે એ આકૃતિને ધ્યાનમાં રાખજો.
બીજી વક્રીભવનકારક સપાટી, બીજી વક્રીભવનકારક સપાટીને ધ્યાનથી તમે જુઓ તો પરિસ્થિતિ કંઈક આવી છે કે આ બીજી વક્રીભવનકારક સપાટી એટલે એડીસી સપાટી, અને આ એડીસી સપાટી જે છે એમાં ડી એ મધ્યબિંદુ છે, એટલે બધા અંતર આપણે ડી થી ગણીશું. પહેલો પોઈન્ટ. C2 એનું વક્રતા કેન્દ્ર છે. આપાત કિરણ આ બાજુથી આવે છે, આપાત કિરણની દિશા છે આપાત કિરણ, બરાબર. એટલે ડી થી C2 સુધીનું જે અંતર R2 છે એ નેગેટિવ થાય. એટલે બહિર્ગોળ લેન્સમાં પહેલી બહિર્ગોળ સપાટી માટે વક્રતા ત્રિજ્યા R1 ધન લઈએ છીએ આપણે, કારણ કે આપાત કિરણની દિશામાં મપાય, અને R2 જે છે એ ઋણ થશે. એટલે બીજી વક્રીભવનકારક સપાટી માટે વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય આપણે હંમેશા ઋણ લઈશું. ઓકે. ડાબી બાજુનું માધ્યમ જે છે N2 વક્રીભવનાંક ધરાવતું માધ્યમ છે, કારણ કે બીજી સપાટીની ડાબી બાજુ N2 વક્રીભવનાંક ધરાવતું માધ્યમ આવશે અને જમણી બાજુ N1 વક્રીભવનાંક ધરાવતું માધ્યમ આવશે. N1 ગ્રેટર દેન N2 ગ્રેટર દેન N1 છે, એટલે N2 એ ઘટ્ટ માધ્યમ છે અને N1 એ પતલું માધ્યમ છે. હવે ધ્યાનથી સમજો, પહેલી સપાટી આ રીતે હતી, આ પહેલી સપાટી છે, બરાબર. અને પહેલી સપાટી માટે જસ્ટ અ સેકન્ડ થોડુંક ચેન્જ કરું તમને પરફેક્ટ સમજાય એના માટે. આ પહેલી સપાટી હતી, આ N1 બિંદુ છે, અને આ O બિંદુ ક્યાંક અહીંયા હશે જે વસ્તુ છે, અને વસ્તુમાંથી N1 પર પ્રકાશ કિરણ આપાત થયું. આ N1 પર આપાત થયેલું પ્રકાશ કિરણ N1 થી I1 સુધી વક્રીભવન પામ્યું, N1 થી I1 સુધી વક્રીભવન પામ્યું, બરાબર. અને પહેલી સપાટી માટે એટલે N1 પાસેથી વક્રીભવન પામ્યા પછી એ બીજી સપાટી પર આપાત થાય છે, અને બીજી સપાટી પર જે આપાત થશે એ N2 છે. એટલે હવે ધ્યાનથી સાંભળજો, N1 N2 I1, N1 N2 I1 એ આપાત કિરણ છે, આ આપાત કિરણ છે. બીજી સપાટી માટે એટલે પ્રથમ સપાટી માટે N1 N2 I1 એ વક્રીભૂત કિરણ હતું, પરંતુ બીજી સપાટી માટે N1 N2 I1 એ આપાત કિરણ થઈ ગયો, બરાબર. અને ઓફકોર્સ એ N2 બિંદુ જે અહીંયા લખેલું છે N2 બિંદુ પાસેથી વક્રીભવન પામશે, પણ એની પહેલા આપણે જોઈએ તો કે C2 અને N2 ને જોડતી જે રેખા છે એ લંબ થઈ જશે, અને લંબ સાથે બનાવેલો ખૂણો એ બીજી સપાટી માટે I2 જે આપાત કોણ બને, બરાબર. હવે આ કિરણ સીધે સીધું જવાની જગ્યાએ લંબથી દૂર જશે, કારણ કે લંબ ઉપર તરફ છે, લંબથી દૂર જશે કારણ કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય છે, એટલે આ લંબથી દૂર જશે, રાઈટ. N2 થી I1 સુધી, અને N2 થી વક્રીભવન પામ્યા પછી લંબ સાથે બનતો જે આખો ખૂણો થશે વક્રીભૂત કિરણનો, એટલે N2 I એ વક્રીભૂત કિરણ છે, અને I આગળ જે સીધે સીધું જતું કિરણ છે એને મળે છે, અને ફાઇનલ પ્રતિબિંબ I આગળ રચાય છે. એટલે આ બધાને હટાવીને ફરી એકવાર ડી એ બીજી સપાટી માટે મધ્યબિંદુ છે અથવા ધ્રુવ છે, ત્યાંથી આપણે બધા અંતર માપીશું. આપાત કિરણ જે છે અહીંયા N1 બિંદુ હશે, ફરી હું યાદ કરો પહેલી સપાટી વાળું N1 બિંદુ, તો N1 આ બિંદુ N2 છે, N2 અને I1 એ આપાત કિરણ થઈ ગયું. એ આપાત કિરણ જે છે ઓફકોર્સ N1 N2 પાસેથી ફરી વક્રીભવન પામશે, કારણ કે સીધે સીધું નહીં જાય, આપણે બીજી સપાટી નથી વિચારી માટે N1 N2 અને I1 એ સીધું જતું હતું, પણ હવે બીજી સપાટી છે અને ઓફકોર્સ બીજી સપાટી છે એટલે N2 પાસેથી એ વક્રીભવન પામશે. વક્રીભવન કેવું પામશે તો કે લંબથી દૂર જશે, કારણ કે ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં જાય છે, અને આ C2 N2 એટલે ડેશ 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 લાઈન જે કરી છે એ લંબ છે, લંબથી એ કિરણ દૂર જશે, લંબથી એ કિરણ દૂર જશે અને અક્ષ પર આવતા સીધા કિરણને I પાસે મળશે, એટલે I1 જે છે
એ બીજી સપાટી માટે વસ્તુ છે, આઈ જે છે એ બીજી સપાટી માટે પ્રતિબિંબ છે, બરાબર. અને C2 જે છે એ વક્રતા કેન્દ્ર છે, તો વક્રતા ત્રિજ્યા R2 એ નેગેટિવ થશે. પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર, તો વસ્તુ અંતરને આપણે V1 લઈ લઈએ, કારણ કે D થી I1 સુધીનું અંતર V1 ધાર્યું હતું આપણે, અને D થી I સુધીનું અંતર V થઈ જશે. તો વસ્તુ અંતર V1 છે, પ્રતિબિંબ અંતર V છે, અને વક્રતા ત્રિજ્યા R2 છે. ક્લિયર? આ બધા જ મુદ્દામાં ખાસ ધ્યાન રાખો કે બીજી વક્રીભવનકારક સપાટી માટે વક્રતા ત્રિજ્યા જે છે એ નેગેટિવ આપણે લઈએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ દરેક પોઈન્ટને સમજીએ. હકીકતમાં N1 N2 એ બીજી સપાટી ADC પર થી બીજી વાર વક્રીભવન પામી N1 પાસેના લંબથી દૂર તરફ જાય છે, બરાબર. લંબથી દૂર તરફ જશે. નિર્ગમન કિરણ જે છે, નિર્ગમન કિરણ એટલે બહાર નીકળતું કિરણ એટલે N2I, આ નિર્ગમન કિરણ થઈ જાય. નિર્ગમન કિરણ મુખ્ય અક્ષને I પર મળે છે, જે લેન્સ વડે રચાતું અંતિમ પ્રતિબિંબ છે. I1 જે છે ઇન્ટરમીડિયેટ વચગાળાનું પ્રતિબિંબ થઈ જાય, જે પ્રથમ સપાટી વડે રચાય છે, અને I જે છે અંતિમ પ્રતિબિંબ છે. બીજી વક્રીભવનકારક સપાટી માટે I1 પ્રતિબિંબ એ N2 વક્રીભવનાંકના માધ્યમમાંથી આભાસી વસ્તુ તરીકે વર્તે છે. એટલે પ્રથમ સપાટી વડે રચાતું પ્રતિબિંબ I1 એ બીજી સપાટી માટે, બીજી વક્રીભવનકારક સપાટી માટે I1 જે પ્રથમ સપાટી માટે વસ્તુ પ્રતિબિંબ હતું એ આભાસી વસ્તુ તરીકે વર્તશે. એટલે ખરેખર જે કિરણો આભાસી વસ્તુ કેમ એ હું તમને સમજાવું છું. ખરેખર જે N1 N2 કિરણ છે, N1 N2 I1 જે કિરણ છે, ખરેખર I1 સુધી પહોંચતું જ નથી. એ તો બીજી વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન પામશે. આપણે I1 સુધી પહોંચે છે એવું કેમ વિચાર્યું? કારણ કે આપણે ત્યારે વિચાર્યું હતું કે બીજી વક્રીભવનકારક સપાટી નથી એવું વિચારો, માટે એ સીધે સીધું જતું હતું. પણ ખરેખર તો બીજી વક્રીભવનકારક સપાટી છે, અને માટે એ N2 થી વક્રીભવન પામશે, જેનું N1 વક્રીભવન વાળા માધ્યમમાં સાચું પ્રતિબિંબ I રચાય છે. આકૃતિમાં આ બાબત દર્શાવેલ છે. બીજા આંતરપૃષ્ઠ ADC માટે વસ્તુ અંતર V1 જે ઓફકોર્સ ધન થશે, કારણ કે આપાત કિરણની દિશામાં છે, જે તમને આકૃતિમાં દેખાય છે. પ્રતિબિંબ અંતર V, બરાબર, DI એ V થશે, એ પણ ધન થશે કારણ કે આપાત કિરણની દિશામાં છે. અને વક્રતા ત્રિજ્યા એ DC2 એ -R2 થશે, જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર? DC2 બરાબર -R2 થશે. અને માટે આપણે સૂત્ર વાપરી શકીશું -N2/V1, કારણ કે વસ્તુ કયા માધ્યમમાં છે? N2 માં છે, ડિવાઇડેડ બાય વસ્તુ અંતર. પ્રતિબિંબ કયા માધ્યમમાં રચાય છે? N1 ભાગ્યા પ્રતિબિંબ અંતર V, અને N1 - N2/R2, N1 - N2/R2, બરાબર. આ બે સૂત્રો જે છે એનો આપણે ઉપયોગ કરીશું. આ બધું હું અહીંયાથી હટાવી દઉં છું. અને પહેલું સૂત્ર આપણી પાસે અહીંયા છે -N1/U N2/V1 બરાબર N2 - N1/R1, અને બીજું સૂત્ર છે -N2/V1 N1/V બરાબર N1 - N2/R2. આ બંને સૂત્રોનો ઉપયોગ કરીને આપણે લેન્સનું સૂત્ર તારવીશું. તો પરિણામ નંબર 1 અને 2 નો ઉપયોગ કરીએ. પરિણામ નંબર 1 અને 2 ના સૂત્રો હું અહીંયા ફરી લખું છું. તો છે -N1/U પ્લસ N2/V બરાબર N2 - N1/R1. આ પહેલું સમીકરણ છે. અને બીજું સમીકરણ થશે -N2/V V1, સોરી V1
વસ્તુ અહીંયા અને n1 upon v બરાબર n1 minus n2 upon r2 આ પરિણામ નંબર 2 થશે અને આ સમીકરણ 1 અને 2 માં તમે ધ્યાનથી જો તો n2 upon v1 અને n2 upon v1 વાળું પદ ધન અને ઋણ છે એટલે બંનેનો સરવાળો કરીએ તો આપણે ટોટલ v અને u વચ્ચેનો સંબંધ મળશે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તમને રિઝલ્ટ મળશે -n1 upon u એટલે પહેલું પદ પછી n1 upon v ડાયરેક્ટ n1 upon v કેમ તો કે n2 upon v1 અને n2 upon v1 પ્લસ અને માઇનસ એટલે નીકળી જશે એટલે n1 upon u minus n1 upon u plus n1 upon v એટલે બીજું પદ મળશે આ પહેલું પદ આ બીજું પદ ડાબી બાજુ જમણી બાજુ શું થશે તો કે n2 minus n1 upon r1 પહેલું પદ અને n1 minus n2 upon r2 બીજું પદ આમાં n2 minus n1 અને બીજામાં n1 minus n2 છે એનું ધ્યાન રાખો હવે આપણે n2 minus n1 કરી દઈએ તો એ માઇનસ નિશાની આવી જશે એટલે નેક્સ્ટ સ્ટેપમાં હું એક સ્ટેપ વધારે લખું છું આના પછી અને હટાવીને આના પછી હું એક સ્ટેપ વધારે લખું છું એ લખાશે -n1 upon u plus n1 upon v બરાબર n2 minus n1 upon r1 અને એની માઇનસ નિશાની કોમન કાઢો તો ઉપર પણ ફરી પાછું n2 minus n1 થઈ જશે ડિવાઇડેડ બાય r2 બરાબર અહીંયાથી n1 minus n2 ની જગ્યાએ n2 minus n1 કરવા માટે માઇનસ નિશાની કોમન કાઢી હવે ઉપરથી આ n1 કોમન નીકળી જશે એટલે n1 કોમન નીકળે તો -1 upon u plus 1 upon v થશે અને that is equals to n2 minus n1 કોમન નીકળી જાય અને બ્રેકેટમાં 1 upon r1 minus 1 upon r2 થાય 1 upon r1 minus 1 upon r2 થશે બરાબર આ રીતે આપણે એને લખી શકીએ જે સૂત્ર તમને બાજુમાં લખીને આપ્યું છે એટલે આ સૂત્ર કેવી રીતે આવ્યું એના સ્ટેપ્સ ખાસ યાદ રાખો n1 ને ડાબી બાજુ સોરી જમણી બાજુ છેદમાં લઈ જઈએ તો પદ મળશે -1 upon u plus 1 upon v અને n1 જમણી બાજુ છેદમાં આવશે તો n2 minus n1 upon n1 1 upon r1 minus 1 upon r2 અને આ લેન્સ નું સૂત્ર થઈ જાય બરાબર આ સૂત્રમાં વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર લેન્સના માધ્યમનો વક્રીભવનાંક n2 લેન્સની આજુબાજુના માધ્યમનો વક્રીભવનાંક n1 પ્રથમ વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r1 અને બીજી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r2 બરાબર દરેક પોઈન્ટને ધ્યાનથી સમજો બરાબર તો આ લેન્સના સૂત્રના આગળ આપણે એના ખાસ મુદ્દાઓ જોઈએ જેમાં u બરાબર ઇન્ફાઇનાઇટ હોય એટલે કે લેન્સના f કેન્દ્ર લંબાઈનું સૂત્ર લેન્સ માટે f એટલે કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવવા માટે આપણે આપાત કિરણો જે છે અનંત અંતરેથી એટલે આ બહિર્ગોળ લેન્સ છે ધારો કે તો એમાં અનંત અંતરેથી આપાત થતા કિરણો એકબીજાને સમાંતર હોય એ કોન્સેપ્ટ આપણે આગળ ભણ્યા છે અને આ બધા કિરણો જે છે એ કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે જે બિંદુ આગળ કેન્દ્રિત થાય છે એ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર ફોકલ પોઈન્ટ કેપિટલ F કહેવાય અને જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ આ કિસ્સામાં આપણે આગળ આકૃતિ દ્વારા વધારે ડિટેલમાં સમજવાના છે એટલે u બરાબર ઇન્ફાઇનાઇટ લેવામાં આવે કારણ કે સમાંતર કિરણો જે છે એ અનંત અંતરેથી આવે છે એટલે વસ્તુ અંતર u બરાબર આપણે ઇન્ફાઇનાઇટ લઈએ તો પ્રતિબિંબ અંતર v બરાબર f થાય એવું કહેવાય એટલે અહીંયા નેક્સ્ટ મુદ્દો એ જ લખેલો છે કે જો વસ્તુ અંતર u બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો લેન્સ પર આપાત થતા કિરણો પરસ્પર સમાંતર હોય છે અને આ કિરણો વક્રીભવન પામી લેન્સની બીજી બાજુએ કેન્દ્રિત થાય છે જે લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર f2 હોય છે અને તેથી pf2 અંતર જે છે આને f2 લખી દઈએ આ p બિંદુ એ ઓપ્ટિકલ સેન્ટર થઈ ગયું લેન્સનું મધ્ય બિંદુ એ f થશે p થી f2 સુધીનું અંતર એ f થશે અને લેન્સની કેન્દ્ર લંબાઈ થાય જે v બરાબર f થશે એટલે પ્રતિબિંબ અંતર v બરાબર f થશે અહીંયા લખ્યું છે u બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો u ની જગ્યાએ આપણે સમીકરણ 3 માં ઇન્ફાઇનાઇટ અને v ની જગ્યાએ f લખીએ તો 1 upon ઇન્ફાઇનાઇટ એટલે આ તો 0 થઈ જશે અને 1 upon f બરાબર
n2 માઇનસ n1 અપોન n1, જમણી બાજુનું પદ તો એઝ ઇટ ઇઝ રહેશે 1/r1 માઇનસ 1/r2. આ થઈ ગયું કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર. લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ. અને લેન્સની બનાવટમાં, ધ્યાનથી સાંભળજો, લેન્સની બનાવટમાં એની કેન્દ્ર લંબાઈ જ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. માટે આને લેન્સ મેકરનું સૂત્ર પણ કહે છે. આ 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1 બ્રેકેટમાં 1/r1 માઇનસ 1/r2 જે સૂત્ર છે એને લેન્સ મેકરનું સૂત્ર પણ કહે છે. ઓકે, સો આ લેન્સ મેકરના સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ કે 1/f બરાબર n2 ના છેદમાં n1 માઇનસ 1, કારણ કે n2 ના છેદમાં n1 લખો અને n1 ના છેદમાં n1 લખો તો એ 1 થઈ જશે, અને 1/r1 માઇનસ 1/r2, અને n2 ડિવાઇડેડ બાય n1 જે છે એ n21 થઈ જશે. યાદ કરો, આપણે n21 બરાબર n2 ડિવાઇડેડ બાય n1 એવું લખતા હતા. સો 1/f બરાબર n21 માઇનસ 1 1/r1 માઇનસ 1/r2 લખાય છે. n21 એ n2 ડિવાઇડેડ બાય n1 છે. એટલે આ સૂત્ર પછી આ સૂત્ર આવશે અને આપણે 1/f નું આ સૂત્ર મેળવ્યું. 1/f એ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર છે, જેમાં n2 જે છે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક છે અને n1 એની આસપાસના દ્રવ્યનો વક્રી ભવનાંક છે. वन अपॉन एफ बराबर n2 माइनस n1 अपॉन n1 1/r1 माइनस 1/r2 આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે. બરાબર, આગળ આપણે સૂત્ર જે મેળવ્યું હતું એ -1/u પ્લસ 1/v બરાબર n2 માઇનસ n1 ના છેદમાં n1 1/r1 માઇનસ 1/r2 હતું. બરાબર, હવે આ બંને સૂત્રોને ધ્યાનથી જુઓ. આ સૂત્ર આપણે આગળ મેળવી લીધું છે, તો એમાં ડાબી બાજુ -1/u પ્લસ 1/v છે અને આ બાજુ ડાબી બાજુ 1/f છે. બાકી જમણી બાજુ બંનેની સેમ છે અને માટે ડાબી બાજુને આપણે સરખાવી શકીએ. તો સમીકરણ 4 ને લેન્સ મેકરનું સમીકરણ કહે છે અને આ સૂત્રની મદદથી આપણે યોગ્ય વક્રતા ત્રિજ્યાઓની સપાટીઓનો ઉપયોગ કરી ઇચ્છિત કેન્દ્ર લંબાઈ ના લેન્સ બનાવી શકીએ છીએ. મેં આગળ પણ તમને કીધું કે લેન્સ બનાવવા માટે આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લેન્સ ની જે ઓળખાણ છે એની કેન્દ્ર લંબાઈથી છે કે આપેલી કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ. બરાબર, એટલે લેન્સ મેકરનું સૂત્ર અંતર્ગોળ લેન્સ માટે પણ સાચું છે, બધા લેન્સ માટે સાચું છે. બધા જ પ્રકારના લેન્સ માટે લેન્સ મેકરનું સૂત્ર સાચું છે. એમાં બહિર્ગોળ લેન્સ હોય તો r1 ધન અને r2 ઋણ લેવાનું, અને અંતર્ગોળ લેન્સ હોય તો r1 ઋણ અને r2 ધન લેવાનું. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિટેલમાં સમજીશું. સમીકરણ 3 અને 4 પરથી, આ સમીકરણ નંબર 3 છે અને આ સમીકરણ નંબર 4 છે, બંને પરથી આપણે -1/u પ્લસ 1/v બરાબર 1/f સૂત્ર મેળવી શકીએ, જે લેન્સનું સૂત્ર છે. બરાબર, આને લેન્સનું સૂત્ર પણ કહે છે. આ સમીકરણ પાતળા લેન્સ માટે u, v અને f વચ્ચેનો સંબંધ આપે છે. u વસ્તુ અંતર, v પ્રતિબિંબ અંતર અને f જે છે એ કેન્દ્ર લંબાઈ છે. તે બહિર્ગોળ લેન્સ તેમજ અંતર્ગોળ લેન્સ માટે સાચું છે તથા વાસ્તવિક અને આભાસી બંને પ્રતિબિંબ માટે સાચું છે. બરાબર, આ સૂત્રમાં એક નાનો ફેરફાર કરીને હું તમને અહીંયા સમજાવું છું કે -1/u પ્લસ 1/v બરાબર 1/f છે. એમાં 1/v બરાબર 1/f પ્લસ 1/u થશે. બરાબર, એટલે 1/u ને સામે લઈ ગયા અને પછી લસા લઈએ તો u પ્લસ f અપોન u ઇન્ટુ f થશે, અને માટે v એનો વ્યસ્ત કરીએ તો v બરાબર uf અપોન u પ્લસ f થશે. એટલે v શોધવું હોય તો આ સૂત્રનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ. બરાબર, v નું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્રનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ. આના ઉપરથી f નું મૂલ્ય ધારો કે શોધવું હોય તો 1/f બરાબર શું લખાય, તો કે 1/v માઇનસ 1/u. એક સ્ટેપ વધારે લખીએ તો u માઇનસ v અપોન u ઇન્ટુ v લખાશે.
અને માટે f બરાબર થશે uv ડિવાઇડેડ બાય u માઇનસ v. બરાબર, આ રીતે f આપણે શોધી શકીએ છીએ. સો આવી રીતે સૂત્રો બનાવીને આપણે યાદ રાખી લઈએ કે જેથી દાખલા ગણતી વખતે આપણી ગણતરી બહુ જ સહેલી થઈ જાય. ઓકે, સો આ લેન્સનું સૂત્ર, લેન્સનો કોન્સેપ્ટ આપણે ભણ્યા. લેન્સની બે વક્રીભવનકારક સપાટી વડે કેવી રીતે વક્રીભવન થાય છે, વક્રીભવનકારક સપાટીઓના સૂત્રનો ઉપયોગ કર્યો, બંનેનો સરવાળો કર્યો અને લેન્સનું સૂત્ર મેળવી કાઢ્યું. એમાં વસ્તુ અંતર u ઇન્ફાઇનાઇટ લઈ પ્રતિબિંબ અંતર v જે છે કેન્દ્ર લંબાઈ f જેટલું થાય અને એના ઉપરથી કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવ્યું. બરાબર, કેન્દ્ર લંબાઈ વાળું જે સૂત્ર છે એને લેન્સ મેકરનું સૂત્ર કહે છે અને એ બે સૂત્રોને કમ્બાઈન કરીને આપણે લેન્સનું સૂત્ર -1/u + 1/v બરાબર 1/f લીધો. દાખલા ગણતી વખતે જે તે સંજ્ઞા એટલે કે પ્લસ માઇનસ સાઇન આવશે એ મૂકીને આપણે દાખલા ગણીશું. આજનું લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં લેન્સની કેન્દ્ર લંબાઈ વિશે વધારે ડિટેલમાં માહિતી આપણે મેળવીશું.